ગુડ મોર્નિંગ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર અને અર્થશાસ્ત્રમાં પ્રકરણ નંબર 9 રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવકમાં જે સિલેબસ ચાલુ વર્ષે રદ થયેલો છે એની આપણે નોંધ પાઠ્યપુસ્તકમાં પણ કરી દીધી છે. અત્યાર સુધી આપણે આ સિરીઝમાં રાષ્ટ્રીય આવકનો સામાન્ય અર્થ, આલ્ફ્રેડ માર્શલનો ઉત્પાદનલક્ષી ખ્યાલ, ઇરવિંગ ફિશરનો વપરાશલક્ષી ખ્યાલ અને એસી પીગુનો નાણાંલક્ષી ખ્યાલ એની આપણે ચર્ચા કરી. આ ત્રણેય નિષ્ણાતોએ જે વ્યાખ્યા રાષ્ટ્રીય આવકની આપી હતી એના અનુસંધાનમાં આપણે એના પરથી તારણોની પણ ચર્ચા કરી, કુલ 5. ત્યારબાદ ખૂબ જ અગત્યનો એવો 5 માર્ક્સનો આ પ્રકરણમાંથી વારે ઘડીએ પૂછાતો પ્રશ્ન એ છે અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રવત પ્રવાહ. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જાણો છો એક ડાયાગ્રામ, એક આકૃતિ હતી. એમાં ડાબી બાજુ પેઢીઓ અને તમારા હાથના જમણી બાજુ કુટુંબો. કુટુંબો પાસેથી સાધનો પેઢીઓ પાસે જાય એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, અને સાધનોને વળતર, ભાડું, વ્યાજ, વેતન, નફો એ પેઢીઓ પાસેથી કુટુંબ પાસે જાય ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. એવી રીતે આપણે એ પ્રશ્ન તૈયાર કર્યો હતો. કુટુંબો મેળવેલા વળતરને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ પેઢી પાસેથી ખરીદવા માટે વળી પાછા નાણાં જાય છે ક્લોકવાઇઝમાં કુટુંબોથી પેઢીઓ પાસે, અને ચીજવસ્તુ સેવા જાય છે પેઢીઓથી કુટુંબો પાસે. આપણે એની 3 ધારણાઓ જોઈ. સરકારની કોઈ ભૂમિકા નથી, વિદેશ વેપાર અહીંયા હોતો નથી, અને બચત જોવા નથી મળતી, બચતનો અભાવ. એટલે આ સર્કલ ફર્યા કરે. પણ અલિપ્ત અર્થતંત્ર એ ફક્ત કલ્પના છે. વાસ્તવમાં અર્થતંત્ર અલિપ્ત હોઈ જ ના શકે, કારણ કે વિશ્વના બધા જ અર્થતંત્ર એકબીજા સાથે વિદેશ વેપારથી જોડાયેલા જ હોઈ શકે. ત્યારબાદ રાષ્ટ્રીય આવકના મહત્વના ખ્યાલો જે આપણા કોર્સમાં નથી એટલે આપણે એને સ્કીપ કર્યા છે. અને હવે આપણે વાત કરીએ છીએ રાષ્ટ્રીય આવકનું માપન, મેઝરમેન્ટ ઓફ નેશનલ ઇન્કમ. એની અંદર ગયા સેશનમાં આપણે પહેલી પદ્ધતિ જે છે ઉત્પાદનની પદ્ધતિ એ શરૂ કરી છે, અને 6 મુદ્દા સુધી આપણે એની ચર્ચા કરીને સમજૂતી મેળવી દીધી છે. આજના આ સેશનમાં આપણે બાકીના 6 મુદ્દાની સમજૂતી મેળવીશું, અને એ રીતે રાષ્ટ્રીય આવકની ગણતરીની ઉત્પાદન પદ્ધતિ આજે અહીંયા પૂર્ણ કરીશું. હવે ગયા સેશનમાં જે 6 પોઈન્ટ જોયા એ 6 પોઈન્ટની હું એક ટૂંકી સમજૂતી ફરી આપી દઉં. તો સૌથી પહેલાં ઉત્પાદનની પદ્ધતિ એટલે આલ્ફ્રેડ માર્શલ એમને જે વ્યાખ્યા આપી હતી એના પરથી જ દેશની અંદર ખેતી, ઉદ્યોગ, સેવા ક્ષેત્રે અંતિમ સ્વરૂપની ઉત્પન્ન થતી ચીજવસ્તુઓ અને સેવાઓ એના નાણાકીય મૂલ્યનો સરવાળો એટલે ઉત્પાદન પદ્ધતિએ રાષ્ટ્રીય આવક. કઈ કઈ મહત્વની બાબતો ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાની છે એમાં આપણે જોયું કે જુદા જુદા ક્ષેત્રોનું વર્ગીકરણ, જેમાં કૃષિ, ઉદ્યોગ, સેવા તો ખરું જ, પણ સાથે બાંધકામ, મેન્યુફેક્ચરિંગ, વેપાર વાણિજ્ય, કમ્યુનિકેશન, ટ્રાન્સપોર્ટેશન, બેન્કિંગ, એજ્યુકેશન, આ બધા ક્ષેત્રોમાં વર્ગીકૃત કરવામાં આવે છે પ્રવૃત્તિઓને, અને એના દ્વારા ઉત્પન્ન થયેલ વસ્તુ સેવાનું મૂલ્ય ગણવામાં આવે. બીજો મુદ્દો હતો વસ્તુ કે સેવાની પસંદગી, માત્ર અંતિમ સ્વરૂપની. એનો અર્થ એ થયો કે વચગાળાની વસ્તુને ધ્યાનમાં લેવાની નથી. એની ચર્ચા આપણે આજે પણ કરીશું. ત્રીજું હતું ગૃહિણીના ઘરકામની સેવા, જેને રાષ્ટ્રીય આવકમાં ગણવાની નથી. સ્વવપરાશની વસ્તુઓ, એમાં માત્ર ખેડૂતે પોતાના વપરાશ માટે જે ખેત ઉત્પાદનનું અનાજ રાખ્યું છે એ ગણવાનું, એ સિવાય બાકીનાના કોઈનું પણ સ્વવપરાશ માટે રાખેલી વસ્તુઓનું મૂલ્ય રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ધ્યાનમાં લેવાનું નથી. સંરક્ષણ પોલીસ,
એકચ્યુઅલી સેવાના એના કોઈ બજાર ન હોય, બજારમાં એ વેચાતી ન મળે, છતાં પણ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં એને ધ્યાનમાં લેવાનું છે. ગયા સેશનમાં છેલ્લું આપણે જોયું આરોપિત ભાડું, બી વિભાગ 1 માર્કનો પ્રશ્ન. પોતાનું મકાન બીજાને જો ભાડે આપ્યું હોત તો એનું ભાડું મળી શકત, તેને આરોપિત ભાડું ઇમ્પ્યુટેડ રેન્ટ કહે છે, અને એનું મૂલ્ય રાષ્ટ્રીય આવકમાં ગણવાનું છે મિત્રો. આરોપિત ભાડાનું મૂલ્ય રાષ્ટ્રીય આવકમાં ગણવાનું છે. હવે મેં તમને એવું પણ કહ્યું હતું કે 3 રાષ્ટ્રીય આવક ગણવાની 3 પદ્ધતિઓ છે: ઉત્પાદન પદ્ધતિ, આવક પદ્ધતિ અને ખર્ચ પદ્ધતિ. તમારે આ ત્રણેય પદ્ધતિઓના એક કોષ્ટક બનાવી દેવાના. આ કોષ્ટકમાં કઈ વસ્તુ ગણાય એને પ્લસ કરો, કઈ વસ્તુ ન ગણાય એને એવોઇડ કરો, કઈ વસ્તુ બાદ કરવામાં આવે એને માઇનસ કરો. અને આવી રીતે એક કોષ્ટક બનાવી દો, જેથી કરીને તમને આ 3 પદ્ધતિઓ તૈયાર થઈ જાય. અને પરીક્ષામાં તમે આ કોષ્ટકની મદદથી જ, કોષ્ટક દોરીને પણ સમજાવી દો તોય ચાલશે, અને આવી રીતે મુદ્દા પાડીને સમજાવી દો તો પણ ચાલશે. હવે રાષ્ટ્રીય આવક ગણતરીની જે ઉત્પાદનની પદ્ધતિ છે, એ ઉત્પાદનની પદ્ધતિ કુલ 12 મુદ્દામાં પૂરી થાય છે. એમાં ગઈકાલ સુધી આપણે ગયા સેશન સુધી 6 મુદ્દા જોયા. અર્થતંત્રનું જુદા જુદા ક્ષેત્રોમાં વર્ગીકરણ, વસ્તુ કે સેવાની પસંદગી, ગૃહિણીના ઘરકામની સેવા, સ્વવપરાશ, સંરક્ષણ અને પોલીસ, તેમજ આરોપિત ભાડું. આજે આપણે બીજા 6 પોઈન્ટની ચર્ચા કરીએ, એટલે અહીંયા રાષ્ટ્રીય આવકની ગણતરીની ઉત્પાદન પદ્ધતિ પૂરી થશે. તો શરૂઆત કરીએ બાકીની અડધી પદ્ધતિ. એમાં 7મો મુદ્દો બેવડી ગણતરી. બેવડી ગણતરી એટલે શું? કોઈ પણ એક વસ્તુનું મૂલ્ય 2 વખત ગણાય એને બેવડી ગણતરી કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ બેવડી ગણતરી આપણે ટાળવાની છે. બેવડી ગણતરી ન થવી જોઈએ, નહીં તો રાષ્ટ્રીય આવકનું સાચું મૂલ્ય પ્રાપ્ત થશે નહીં. રાષ્ટ્રીય આવક પેદાશની ગણતરીમાં બેવડી ગણતરીને આપણે દૂર કરીને રાષ્ટ્રીય પેદાશ ગણવાની છે. જ્યારે રાષ્ટ્રીય પેદાશમાં કોઈ એક વસ્તુનું મૂલ્ય 1 કરતાં વધારે વખત ગણવામાં આવે તો તેને બેવડી ગણતરી કહેવાય. ત્યાં લીટી દોરી રાખજો. બેવડી ગણતરી એટલે શું? કોઈ એક વસ્તુનું મૂલ્ય 1 કરતાં વધારે વખત ગણવામાં આવે તેને બેવડી ગણતરી કહેવાય. અને આ બેવડી ગણતરીથી રાષ્ટ્રીય આવક કૃત્રિમ રીતે ઊંચી આવે છે, એટલે ખોટી બતાવે છે. આપણે ઉદાહરણ જોઈશું હમણાં. ઉત્પાદનની રીતે રાષ્ટ્રીય પેદાશની ગણતરી કરતી વખતે આ બેવડી ગણતરીથી બચવું જોઈએ, એ ન થવી જોઈએ. દાખલા તરીકે, રાષ્ટ્રીય પેદાશમાં 1 વર્ષ દરમિયાન ઉત્પન્ન થયેલ લોખંડ અને તેમાંથી બનેલ યંત્રો, આ બંને વસ્તુનું મૂલ્ય જો ગણવામાં આવે તો બેવડી ગણતરી થઈ જાય. કારણ શું? કારણ યંત્રોના મૂલ્યમાં લોખંડનું મૂલ્ય સમાયેલું છે. એટલે જો લોખંડનું મૂલ્ય પણ આપણે ગણતરીમાં લઈએ અને યંત્રોનું મૂલ્ય પણ ગણવામાં આવે તો લોખંડનું મૂલ્ય 2 વાર થયું ગણાય. આવી બેવડી ગણતરી. આપણે બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે, મોટર કારમાં વપરાતા ટાયર. તો એ ટાયર જે છે એનું મેન્યુફેક્ચરિંગ થાય 1 વર્ષમાં. જો એ ટાયરનું મૂલ્ય આપણે ગણીએ અને પછી મોટર કારનું સેલ થાય, એ જ નાણાકીય, અને એ જ મોટર કારનું મૂલ્ય પણ રાષ્ટ્રીય આવકમાં ગણીએ તો તમે જુઓ અહીંયા ટાયરનું મૂલ્ય 2 વાર ગણાશે. તો આવી રીતે આ ટાયરનું મૂલ્ય બેવડાઈ જાય છે અને આપણે સાચી રાષ્ટ્રીય પેદાશ જાણી શકતા નથી. અને એટલે જ આ બેવડી ગણતરી ન થવી જોઈએ. આવી બેવડી ગણતરીને દૂર કરવા માટેના અહીં 2 ઉપાયો છે. કયા કયા 2 ઉપાયો? લેટ્સ સી. પહેલું, માત્ર અંતિમ વસ્તુઓનું મૂલ્ય ગણવું. એનો અર્થ એ થયો કે આ પદ્ધતિમાં
અર્ધ તૈયાર અને વચગાળાનો ઉપયોગ ધરાવતી વસ્તુનું મૂલ્ય ગણાશે નહીં. દાખલા તરીકે ઉપરના ઉદાહરણમાં આપણે જોયું, જે અંતિમ વસ્તુ છે તેમાં ઓલરેડી લોખંડનું મૂલ્ય સમાયેલું છે, એટલે તેના નાણાકીય મૂલ્યને જ ગણવાનું છે, લોખંડના મૂલ્યને ગણવાનું નથી. માત્ર યંત્રના નાણાકીય મૂલ્યને ગણવાનું છે, તો બેવડી ગણતરીનો પ્રશ્ન આપોઆપ ઉકેલાઈ જશે. બીજું, મૂલ્ય વૃદ્ધિની પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, તમે સાઈડ ઉપર 2 અને 3 માર્ક્સ એવું લખી રાખો. બેવડી ગણતરી દૂર કરવાના ઉપાયો જણાવો. એવી રીતે 2 માર્ક્સમાં પણ પૂછાય, 3 માર્ક્સમાં પણ પૂછાય. તો તમારે આ A અને B આ 2 મુદ્દા સમજાવવાના. વાત કરીએ મૂલ્ય વૃદ્ધિની પદ્ધતિની. ઉત્પાદનની પ્રક્રિયામાં જ્યારે વસ્તુ એક તબક્કામાંથી બીજા તબક્કામાં જાય છે ત્યારે તેનું નાણાકીય મૂલ્ય વધતું જાય છે. આ વધેલા મૂલ્યને છે ને જુદું ઉતારવો અને પછી સરવાળો કરીને રાષ્ટ્રીય પેદાશ ગણો તો પણ બેવડી ગણતરી નહીં થાય. અહીં એક ઉદાહરણ જોઈએ કે કાપડના ઉત્પાદનના જુદા જુદા 3 તબક્કા આપ્યા છે. પહેલો તબક્કો કૃષિ ક્ષેત્રે ઉત્પન્ન થયેલું રૂ કપાસમાંથી, બીજો તબક્કો એ રૂમાંથી કન્વર્ટ કરેલું સૂતર અને સૂતરમાંથી બનાવેલું કાપડ. કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે રૂનું વેચાણ આવક 100 રૂપિયા, સાધન ખર્ચ તે વખતે 0 હોય એટલે મૂલ્ય વૃદ્ધિ 100 રૂપિયા. હવે આપણે એમાંથી સૂતર બનાવ્યું, એની વેચાણ આવક 200. હવે એમાં સાધન ખર્ચ 100 રૂપિયા છે. કેમ 100 રૂપિયા? આગળની વેચાણ આવક એમાંથી આપણે બાદ કરી એટલે મૂલ્ય વૃદ્ધિ 100માં 100 ઉમેરીએ તો 200 થાય એટલે મૂલ્ય વૃદ્ધિ 100 ગણાય. કાપડનું વેચાણ આવક 280. હવે આ 280માંથી સાધન ખર્ચ 200 નીકળી ગયું એટલે કે આગળના 200 સૂતરના બાદ કર્યા એટલે 280માંથી 200 જાય એટલે આપણી પાસે મૂલ્ય વૃદ્ધિ માત્ર 80 આવી. આમ કુલ વેચાણ આવક 580. હવે જો તમે 580 રૂપિયા વેચાણ આવક ગણો તો બેવડી ગણતરી થાય, પણ એમાંથી સાધન ખર્ચ બાદ કરો છો તો મૂલ્ય વૃદ્ધિ ફક્ત 280 આવે. એટલે મૂલ્ય વધારો જો 280 રૂપિયાનો ગણો તો બેવડી ગણતરી થતી નથી. છે ને, એક કારખાનામાંથી રૂપિયા 100નું રૂ લાવવામાં આવે, તેમાંથી 200નું સૂતર બને અને 200ના સૂતરમાંથી 280નું કાપડ બને તો રાષ્ટ્રીય પેદાશ 580નું મૂલ્ય ગણાય તો બેવડી ગણતરી થાય. રૂ અને સૂતર કાપડ બંનેમાં સમાયેલું છે, તેથી રૂનું મૂલ્ય 3 વાર. આ બેવડી ગણતરી કહેવાય. પણ જો 100 રૂપિયાનું રૂ, 100નું સૂતર ને 80નું કાપડનું ફક્ત વધેલું મૂલ્ય જો ધ્યાનમાં લો તો 280 રૂપિયાનું મૂલ્ય વધારો થાય અને એને કારણે અહીં બેવડી ગણતરીથી બચી શકાય. આ ઉદાહરણમાં કાપડના ઉત્પાદનમાં વપરાયેલ સાધન સામગ્રીનું ખર્ચ 0 બતાવ્યું છે, કારણ કે અહીં માની લેવામાં આવ્યું છે કે જે રૂ છે એ ગયા વર્ષનું ઉત્પાદિત થયેલું છે, જે ઓલરેડી ગયા વર્ષની અગાઉના વર્ષની રાષ્ટ્રીય પેદાશમાં ગણાઈ ચૂક્યું છે, એટલે ચાલુ વર્ષે સાધન ખર્ચ એનું 0 બતાવ્યું છે. તો આ પ્રમાણે બેવડી ગણતરી જે થવાની શક્યતાઓ છે એ આ 2 ઓપ્શનથી આપણે દૂર કરી શકીએ. પહેલું, માત્ર અંતિમ વસ્તુઓનું મૂલ્ય ગણવું, અને બીજું મૂલ્ય વૃદ્ધિની પદ્ધતિ. આ 2 સિસ્ટમથી આપણે બેવડી ગણતરી દૂર કરી શકીએ. 8મું, પરોક્ષ વેરા અને સબસિડી. વિદ્યાર્થી મિત્રો, વસ્તુની બજાર કિંમતમાં પરોક્ષ વેરા પણ સમાયેલા છે. હવે અહીંયા તમારે પરોક્ષ વેરા એટલે શું એ ક્લિયર કરવું પડે, અને પરોક્ષ વેરા સમજીએ ત્યારે પ્રત્યક્ષ વેરા પણ ધ્યાનમાં લેવા પડે. જો પેન્સિલથી નોંધી રાખજો, પ્રત્યક્ષ વેરા એટલે જે વેરાનો બોજો અન્ય વ્યક્તિ પર ખસેડી નથી શકાતો, જે તે કમાનાર વ્યક્તિએ જાતે એ બોજો ઉઠાવવો પડે, એને પ્રત્યક્ષ વેરા કહેવાય. દાખલા તરીકે ઇન્કમ ટેક્સ, આવકવેરો. મારી આવકવેરો મારે જાતે ભરવાનો છે, મારા પડોશી ના ભરે, તો એ પ્રત્યક્ષ વેરો. અને પરોક્ષ વેરો એટલે શું?
પરોક્ષ વેરો એટલે જે વેરાનો બોજો અન્ય વ્યક્તિ પર ખસેડી શકાય એને પરોક્ષ વેરો કહેવાય. દાખલા તરીકે વેચાણ વેરો. તો આ વેચાણ વેરો એ પરોક્ષ વેરો છે. આ પરોક્ષ વેરો રાષ્ટ્રીય પેદાશમાં બાદ કરવાનો છે અને સરકાર દ્વારા કેટલીક વાર સબસિડી પણ અપાતી હોય તો એ સબસિડી આપણે ઉમેરવાની છે. એટલે પેલું તમે જે પેલું કોષ્ટક બનાવો છો ને એમાં પરોક્ષ વેરો બાદ બતાવો અને વત્તા કરીને સબસિડી જે સરકાર તરફથી આપવામાં આવે એ પ્લસ કરો. 8મો મુદ્દો પરોક્ષ વેરા અને સબસિડીની ગણતરી આ રીતે. 9મું પુનઃ વેચાણ. ભૂતકાળમાં ઉત્પન્ન થયેલી વસ્તુનું જ્યારે ઉત્પાદન થયું ત્યારે ઓલરેડી રાષ્ટ્રીય પેદાશમાં તે વખતે એનું મૂલ્ય ગણાઈ ચૂક્યું હોય છે. હવે આ જ વસ્તુ જો ફરીથી વેચવામાં આવે તો એનું મૂલ્ય ન ગણાય અને જો ગણીએ તો બેવડી ગણતરી થાય. દાખલા તરીકે 2000ના વર્ષમાં આપણે કોઈ મકાન ખરીદ્યું અને આજે આપણે વેચીએ તો એ રાષ્ટ્રીય પેદાશમાં ન ગણાય કારણ કે 2000ના વર્ષની રાષ્ટ્રીય આવકની ગણતરીમાં તેનું મૂલ્ય ગણાઈ ચૂક્યું. એવી જ રીતે સેકન્ડ હેન્ડ મોટરસાઇકલ, સેકન્ડ હેન્ડ કાર, સેકન્ડ ઓનર, થર્ડ ઓનર, તો એનું મૂલ્ય પણ આપણે રાષ્ટ્રીય આવકમાં ગણવાનું નથી કારણ કે જે તે વર્ષે ઉત્પાદન થયું તે વર્ષની રાષ્ટ્રીય આવકમાં તેનું મૂલ્ય ગણાઈ ચૂક્યું છે. એટલે પુનઃ વેચાણ રાષ્ટ્રીય પેદાશમાં નથી ગણવાનું. 10મું ઘસારો બાદ કરો. ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન મૂડી સાધનોને ઘસારો લાગે છે ભાઈ, તો એ ઘસારાની રકમ બાદ કરી અને રાષ્ટ્રીય પેદાશ ગણવાનું છે. તો અહીં આપણે પેલા કોષ્ટકમાં બતાવી દેવાનું માઇનસ ઘસારો અમાઉન્ટમાં ડેશ 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 એવી રીતે જેવી રીતે તમે એકાઉન્ટન્સીમાં કાચું સરવૈયું પાકા સરવૈયાનો નમૂનો દોરો છો ને સેમ એવી રીતે આ કોષ્ટક બનાવવાના છે. 11મું નિકાસ મૂલ્ય ઉમેરો. વિદ્યાર્થી મિત્રો, આપણે જે વર્ષ દરમિયાન વિદેશ વેપાર અંતર્ગત બીજા દેશોમાં ચીજવસ્તુ સેવાનું વેચાણ કરીએ છીએ અને હુંડિયામણ કમાઈએ છીએ એ રાષ્ટ્રીય આવકમાં ઉમેરવાનું છે વત્તા નિકાસ મૂલ્ય. અને છેલ્લું દાણચોરી કે ગેરકાયદેસર વસ્તુનું મૂલ્ય ધ્યાનમાં નથી લેવાનું. સ્મગલિંગ થતું હોય, ગેરકાયદેસર વસ્તુ હોય, દાખલા તરીકે ગુજરાતમાં દારૂબંધી તો એનું મૂલ્ય ધ્યાનમાં નથી લેવાનું. કસ્ટમ ડ્યુટીની ચોરી, જકાત તો એને ધ્યાનમાં નથી લેવાનું. સ્મગલિંગ એને ધ્યાનમાં નથી લેવાનું. તો આવી દાણચોરી કે ગેરકાયદેસર વસ્તુની ગણતરી આપણે એનું મૂલ્ય ગણતરીમાં ધ્યાનમાં લેવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે અહીંયા એક 5 માર્ક્સનો તમારો પ્રશ્ન જે સ્વાધ્યાયમાં 5માનો બીજો આપેલો છે, રાષ્ટ્રીય આવક ગણવાની ઉત્પાદનની પદ્ધતિ સમજાવો. આપણે ગયા સેશનમાં 6 મુદ્દા જોયા અને આ સેશનમાં બીજા 6 મુદ્દા જોયા. આમ કુલ 12 મુદ્દા અહીં ધ્યાનમાં લેવાના છે. આ હોમવર્કમાં તમારે આ પ્રશ્નોત્તર હવે આખો લખી નાખવાનો છે અને એના પોઈન્ટ્સ મોઢે કરી પેલું કોષ્ટક બનાવીને પણ તૈયાર રાખવાનું છે. થેન્ક યુ.